કિસ. બાળ ગણેશનો બોધપાઠ. નીતિન, સંજય અને અમોલ નામના 3 પાક્કા મિત્રો હતા. એ લોકો જેમ મિત્રતા માટે વખણાતા હતા, એમ જ એમના તોફાનો માટે પણ જાણીતા હતા. એ એટલા તોફાની હતા કે બધા લોકો એમનાથી કંટાળી ગયા હતા. ભાઈ લોગ, આજે આપણે કંઈક એવું કરીશું જેમાં આપણને બહુ મજા આવે. પણ આપણે કરીશું શું? અરે નિતિન, આપણને કંઈ કરવા માટે વિચારવું થોડી પડે છે. જે મનમાં આવે એ કરીએ. બસ મજા આવી જોઈએ. પણ કોઈ ઢંગનો માણસ નથી મળી રહ્યો જેને આપણે હેરાન કરી શકીએ. અરે એમાં કઈ મોટી વાત છે. ત્યાં જુઓ, એક માણસ પોતાની સાયકલ ઝાડ પાસે મૂકીને ક્યાંક જઈ રહ્યો છે. ચાલો એની સાયકલમાંથી વાલ્વ કાઢી લઈએ. સ્કૂલમાં પણ બધા એમનાથી કંટાળી ગયા હતા. અમોલ, સંજય અને નીતિન ત્રણેય ઝાડની પાછળ સંતાઈ જાય છે. એ માણસ ખેતરમાં દૂર સુધી જાય છે. એના ગયા પછી ત્રણેય સાયકલની પાસે આવીને સાયકલના બંને વાલ્વ કાઢી લે છે અને જઈને બીજા ઝાડની પાછળ સંતાઈ જાય છે. થોડી વાર પછી એ ખેડૂત સાયકલની પાસે આવે છે. એની પીઠ પર વજનદાર કોથળા હોય છે. અરે આ શું? કોઈકે મારી સાયકલની હવા કાઢી નાખી. હવે આટલી ભારે ગુણો મારે ઘર સુધી પીઠ પર લાદીને લઈ જવી પડશે. આ કામ ચોક્કસ પેલા તોફાની બાળકોનું જ હશે, જેમણે આખા ગામને હેરાન કરીને મૂક્યા છે. ખેડૂત ગુણો પોતાની પીઠ પર લાદીને પરસેવે રેબઝેબ પોતાની ઘરે લઈ જાય છે. આ જોઈને અમોલ, નીતિન અને સંજયને બહુ મજા આવે છે. સારું થયું અને સજા મળી ગઈ. આણે આપણા ઘરે આપણી ફરિયાદ કરી હતી કે આપણે ગાડીનો કાચ તોડ્યો છે. આજ ખેડૂત હતો એ. સારું થયું અને પાઠ મળી ગયો. 2-3 દિવસ પછી ગામના કૂવા પર બધા લોકો ભેગા થયા. બધા કૂવાની અંદર જોઈ રહ્યા હતા. અરે સંજય, આ બધા લોકો કૂવાની અંદર શું જોઈ રહ્યા છે? અરે અંદર જે પાણીની ડોલ હતી ને, મેં એની દોરી કાપી નાખી છે. હવે બધા પાણી કાઢવા માટે હેરાન થઈ જશે. હવે આગળ જોજે નિતિન અને હું શું કરીએ છીએ. અરે ગામવાળાઓ સાંભળો, આ કૂવામાં તો ભૂત છે, ભૂત. કાલે મેં જોયું, એ ડોલ હવામાં ઉડી રહી હતી. ધીરે ધીરે દોરી કપાઈ ગઈ અને પેલી ડોલ પાણીની અંદર પડી ગઈ. ક્યારેક એ પાણીની ઉપર આવે છે તો ક્યારેક એ પાણીની નીચે જાય છે. અમે પોતાની આંખોથી જોયું. નીતિનની વાતો સાંભળીને બધા ગામવાળા દૂર ભાગી જાય છે. કહે છે, આપણા કૂવા પર કોઈએ કાળો જાદુ કરી દીધો છે. કદાચ આ બાળકો સાચું બોલી રહ્યા છે. બધા લોકો ત્યાંથી ભાગી જાય છે. આ રીતે દર વખતે ત્રણેય મિત્રો આખા ગામને હેરાન કરતા હતા. એક દિવસ બાળ ગણેશે એમને જોઈ લીધા. બાળ ગણેશ મનોમન કહેવા લાગ્યા, જો આ ત્રણેયને હમણાં નહીં રોક્યા તો આગળ જતા આ લોકો આનાથી પણ મોટા તોફાન કરશે. કદાચ કોઈ ત્રાસેલો, કોઈ બિચારો માણસ આમના તોફાનનો શિકાર બની શકે છે. બહુ અનર્થ થઈ જશે. એટલે આમને પાઠ ભણાવવો જરૂરી છે. બાળ ગણેશ એક બાળકનું રૂપ ધારણ કરી લે છે. પોતાને વિરાજ નામ આપીને પેલા ત્રણેય તોફાની બાળકોની પાસે જાય છે. સાંભળો મિત્રો, મને પણ તમારી જેમ તોફાનો કરવાની બહુ મજા આવે છે. તારું નામ શું છે? મારું નામ વિરાજ છે. પણ અમે કેવી રીતે માની લઈએ કે તને તોફાનો પસંદ છે? પોતાના મગજમાંથી કોઈ યુક્તિ કાઢ. કોઈકને બહુ ખરાબ રીતે હેરાન કરીને બતાવ, તો જ અમે તને અમારા ગ્રુપમાં સામેલ કરશું. સમજ્યો? અરે આ તો મારા માટે ડાબા હાથની રમત છે. બોલો શું કરવાનું છે? કોને હેરાન કરવાનું છે? એ તો તારે જ અમને કહેવાનું છે. કહેવાનું શું છે મિત્રો? આંખોથી બતાવું છું. ચાલો મારી સાથે. બાળ ગણેશ ચપટી વગાડે છે. પોતાની શક્તિથી સામે જ એક અનાજની ગુણીઓથી ભરેલું બળદગાડું ઊભું કરી દે છે. પણ આ વાત એ ત્રણેયને ખબર નથી પડતી. પોતે એક ખેડૂતનું રૂપ ધારણ કરી લે છે. વિરાજ જઈને બળદગાડાનો ખીલો કાઢી નાખે છે અને આવીને ત્રણેયની પાસે ઊભો રહી જાય છે. જોજો મિત્રો, અનાજથી ભરેલું આ ગાડું કેવી રીતે પડશે ધડામ કરીને, અને એ ખેડૂત પણ કીચડમાં પડી જશે. જોજો. જોત જોતામાં જ ગાડું કીચડમાં ફસાઈ જાય છે. ખેડૂત જોર લગાવે છે પણ ગાડાનું પૈડું ફસાઈ જાય છે. બધી ગુણો નીચે પડી જાય છે અને ખેડૂત પણ કીચડમાં પડી જાય છે. ખેડૂતના મોઢાને કીચડ લાગી જાય છે અને માથે હાથ દઈને બેસી જાય છે. આ જોઈને વિરાજ અને ત્રણેય મિત્રોને બહુ મજા આવી. બધા જોર જોરથી હસવા લાગ્યા. સારું થયું મેં ખેડૂતનું રૂપ લીધું હતું. આની જગ્યાએ કોઈ બીજું હોત તો બિચારાનું કેટલું નુકસાન થઈ જાત. હવે આમનો ઈલાજ કરવો જ પડશે.
કેમ મિત્રો, કેવું લાગ્યું મારું તોફાન? વિરાજ, તું તો અમારો ગુરુ નીકળ્યો. ભાઈ, બહુ મજા આવી. હવે તું અમારા ગ્રુપમાં સામેલ થઈ શકે છે. આજથી તું અમારા બધાનો મુખિયા, અને જેમ તું કહીશ એમ જ અમે બધા કરીશું. બાળ ગણેશ જાણી જોઈને એ ત્રણેય સાથે થોડાક એવા કામો કરે છે, તોફાનો કરે છે, જેથી એ ત્રણેયનો ભરોસો બાળ ગણેશ એટલે કે વિરાજ પર બેસી જાય છે. એક દિવસ બાળ ગણેશ યોજના બનાવે છે અને ત્રણેયને કહે છે, સાંભળો મિત્રો, ગામની બહાર જે રસ્તો જંગલ તરફ જાય છે ને, આજે આપણે ત્યાં જઈશું અને આવવા જવા વાળા લોકોને કહીશું કે આ રસ્તેથી ના જાય, એ રસ્તા પર શિયાળ આવે છે. અમોલ, સંજય અને નીતિન ત્રણેય વિરાજની વાત માને છે અને જંગલના રસ્તા પર ઊભા રહી જાય છે. અરે યાર વિરાજ, અમે અહીંયા ઊભા નહીં રહી શકીએ, કારણ કે આખા ગામને ખબર છે કે અમે કેટલા તોફાની છીએ. અમારી વાત પર કોઈ ગામવાળા ભરોસો નહીં કરે. એટલા માટે જ તું અહીંયા ઊભો રહી જા. તને કોઈ ઓળખતું પણ નથી અને તારી વાત પર ગામવાળાઓ ચોક્કસ ભરોસો કરશે. ઠીક છે મિત્રો, કઈ વાંધો નહીં, તમે લોકો છુપાઈ જાઓ અને બસ મજા લો. જોજો કે હું આખા ગામ વાળાઓને કેવી રીતે ઉલ્લુ બનાવું છું. ત્રણેય ઝાડની પાછળ સંતાઈ જાય છે અને વિરાજ આવવા જવા વાળા લોકોને એમ જ કહે છે કે આ રસ્તેથી ન જાઓ, આ રસ્તા પર વરુ છે. બધા લોકો પોતાના કામ ધંધા છોડીને પાછા ગામમાં જતા રહે છે. આ જોઈને એ ત્રણેયને બહુ મજા આવે છે. થોડી વાર પછી ત્રણેય બહાર આવે છે અને વિરાજને કહે છે, અરે યાર, બહુ ભૂખ લાગી છે. કંઈક ખાવાનું મળી જાય તો સારું થશે. બધા લોકોને તો આપણે ભગાડી મૂક્યા. બસ આટલી જ વાત. એક કામ કરીએ, જંગલ તરફ જઈએ. ત્યાં બહુ બધા ફળોના ઝાડ છે. આપણે પેટ ભરીને ઝાડના ફળ ખાઈશું અને જંગલની મજા લઈશું. તો મિત્રો, શું કહો છો? હા હા, બરાબર કહી રહ્યો છે. આજે આપણે જંગલમાં જ જઈએ અને ત્યાં જ થોડા ફળ ખાઈ લઈશું. બહુ મજા આવશે. આજે સ્કૂલમાં પણ દાંડી મારી છે. ફરીશું, મજા કરીશું, મસ્તી કરીશું. ચાલો. ચારેય મળીને જંગલની અંદર જાય છે અને ત્યાં વિરાજ એટલે કે બાળ ગણેશ એમને ડરાવવા માટે તૈયાર હોય છે. સૌથી પહેલા નીતિન કહે છે, અરે યાર, તમે લોકો કંઈ ખાવા માટે તો શોધો. હું જરા તળાવના પાણીમાં તરીને આવું છું. બહુ દિવસો થયા, પાણીમાં ડૂબકી નથી લગાડી. જલ્દી આવજે. અમૂલ ઝાડ પરથી કેરી તોડવા ઉપર ચડી જાય છે. સંજય એક સસલાની પાછળ ભાગવા લાગે છે અને આ જ સારો મોકો વિરાજને મળી જાય છે. નીતિન જે નદીમાં કૂદ્યો હતો ત્યાં એની પાછળ એક મોટો મગર લાગી જાય છે. નીતિન જોર જોરથી બૂમો પાડે છે, વિરાજ, મને બચાવ. વિરાજ, વિરાજ, મને બચાવ. અમૂલ જે ઝાડ પર બેઠો હતો એ ઝાડ અચાનક વધવા લાગે છે. ધીરે 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 ઊંચું થાય છે અને આકાશ તરફ વધવા લાગે છે. અરે વિરાજ, તું મને નાનો કેમ દેખાઈ રહ્યો છે? હું નાનો નથી થઈ રહ્યો. આ ઝાડ પોતાની મેળે વધી રહ્યો છે. કદાચ અહીંયા કોઈ ભૂત પ્રેતનો વાસ છે. થોડી જ વારમાં સંજય ઊંધી દિશામાં ભાગતો આવે છે પણ ત્યાં વિરાજ નથી હોતો. ત્રણેય વિરાજનું નામ લઈને બૂમ પાડે છે, સંજય, મને નીચે ઉતાર. હું બહુ ઉપર જતો રહ્યો છું. અરે, મને આ મગરથી કોઈ બચાવો. એ મારો પીછો કરી રહ્યો છે. જો હું તમને બંનેને બચાવી લઈશ તો ભૂતથી મને કોણ બચાવશે? મારી પાછળ ભૂત પડ્યું છે. વિરાજ અદ્રશ્ય થઈને ભૂતના અવાજમાં કહે છે, હું ભૂતનાથ બોલી રહ્યો છું. સારું થયું તું મારા ઝાંસામાં આવી ગયો. બહુ દિવસોથી કોઈ શિકાર નહોતો મળ્યો. હવે હું તમને બધાને ખાઈ જઈશ, જેમ હું તમારા મિત્ર વિરાજને ખાઈ ગયો છું. ત્રણેય એકદમ ડરી જાય છે. ત્રણેયના માથે પરસેવો વળી જાય છે. ના ના ભૂતનાથ, અમને નહીં ખાતો, નહીં તો અમારા મા બાપ હેરાન પરેશાન થઈ જશે. અમને શોધવા લાગશે. અમને નહીં માર, અમને બીક લાગી રહી છે. ભૂતનાથ, જેમ તું કહીશ અમે એમ જ કરશું. અમને માફ કરી દે. ઠીક છે, મારો આજનો શિકાર તો પતી ગયો છે. તમારા મિત્ર વિરાજને મેં ખાઈ લીધો છે. પણ યાદ રાખજો, જો હવે તમે કોઈ તોફાન કર્યું છે તો હું તમારી ઘરે પણ આવી શકું છું.
ના, અમે વચન આપીએ છીએ અમે આજ પછી કોઈને હેરાન નહીં કરીએ અને કોઈને ત્રાસ પણ નહીં આપીએ. ભણવામાં એકદમ ધ્યાન આપીશું. એ દિવસ પછી નીતિન, સંજય અને અમોલના મનમાં બીક બેસી જાય છે. પોતાના મિત્ર વિરાજને ગુમાવવાનો વિચાર એમના મનને વારંવાર સતાવે છે. એ દિવસથી એ તોફાન કરવાનું છોડી દે છે અને સારા બાળકોની જેમ વર્તન કરવાનું શરૂ કરે છે. એ જોઈને ગણેશને બહુ ખુશી થાય છે અને બાળ ગણેશ મનોમન કહે છે, જો મેં આમને પાઠ ન ભણાવ્યો હોત તો કોણ જાણે આ લોકો શું કરી બેસત. આમના મનમાં બીક તો હોવી જરૂરી હતી, એટલે જ મારે આ બધું કરવું પડ્યું. હવે આ લોકો આજ પછી આવું ક્યારેય નહીં કરે. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે યોગ્ય ઉંમરમાં આપણે યોગ્ય કામ કરવું જોઈએ.